રાતના 2:30 વાગ્યા હતા અને અમરેલી જિલ્લાની અભયમ ટીમને એક સંદેશો મળે છે ખાંભા પોલીસ સ્ટેશનના ડેડાણ ગામથી કે મારા માતા પિતા મારું લગ્ન બીજે કરાવવા માગે છે, જે યુવકને હું પસંદ કરતી નથી। સમય રાતના 2:30 વાગ્યાનો છે। અભયમની ટીમ ડેડાણ ગામે જવા રવાના થાય છે અને પહોંચે છે તેઓ ગામમાં રહેતા મજીદભાઈના ઘરે। મજીદભાઈને પૂછે છે કે તમારી દીકરી ઈશિકા ક્યાં છે? મજીદભાઈને આશ્ચર્ય થાય છે કે પોલીસ તેમના દ્વારે કેમ આવી છે। મજીદભાઈ પોલીસને જવાબ આપવાનું ટાળી રહ્યા હતા અને પછી જે રહસ્ય પોલીસ સામે આવ્યું અને એ ઘટનાને જોઈ પોલીસના પગ નીચેથી ધરતી ખસી ગઈ તેની વાત કરવી છે। જિલ્લાના ખાંભાની છે, ખાંભાનું એક ડેડાણ ગામ છે। રાતના 2:30 વાગે 181 નંબર ઉપર એક ફોન આવે છે અને ફોન કરનારી દીકરીનું નામ છે ઈશિકા। ઈશિકા રાત્રે 2:30 વાગે અભયમની ટીમને જાણ કરે છે કે મારા માતા પિતા મારું લગ્ન બીજે ક્યાંક કરાવી આપવા માગે છે। હું એક છોકરાના પ્રેમમાં છું, પણ મારા પિતા ના પાડે છે, મને મદદ કરો। અભયમની ટીમ રાતના 2:30 વાગે ડેડાણ ગામ પહોંચે છે અને એ ગામમાં જતાં મજીદભાઈનું ઘર આવે છે। ઈશિકા મજીદભાઈની દીકરી છે। મજીદભાઈ ખોખાર ગામમાં રહે છે, સામાન્ય માણસ છે। રાત્રે 2:30 વાગે પહોંચેલી પોલીસ ટીમ જ્યારે મજીદભાઈને પૂછે છે કે ઈશિકા ક્યાં છે, ત્યારે તે કહે છે તે સૂઈ ગઈ છે। પોલીસ કર્મચારી જે મહિલા પોલીસ હતી તે કહે છે ભલે સૂઈ ગઈ હોય, એક વખત અમારે વાત કરવી છે કારણ કે તેણે અમારી મદદ માગી છે। મજીદભાઈ કહે છે ને અમારી દીકરીને કોઈ મદદની જરૂર નથી, તમે પાછા જાઓ। પણ મહિલા પોલીસ એવું કહે છે કે અમે પાછા ચોક્કસ જઈશું, પણ એક વખત ઈશિકા સાથે વાત કરી લઈએ પછી પાછા જઈશું। મજીદભાઈ દીકરીને મળવા દેવા માગતા નથી એટલે મહિલા પોલીસ બળપ્રયોગ કરી ઘરમાં દાખલ થાય છે અને જુએ છે તો ઈશિકા ઘસઘસાટ સૂઈ રહી હતી। તેને ઉઠાડવાનો પ્રયત્ન પણ થાય છે પણ તે જવાબ આપતી નથી। એટલે અભયમની ટીમ ખાંભા પોલીસને જાણ કરે છે કે ઘટના જરા વિચિત્ર લાગી રહી છે। એટલે ખાંભાના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણ રાત્રે 2:30 વાગે ડેડાણ ગામ આવે છે, આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરે છે। અનુભવી પોલીસ અધિકારી છે ઇન્સ્પેક્ટર ચૌહાણ, તે યુવતી પાસે જઈ તેના નાક પાસે આંગળી મૂકીને તપાસે છે તો શ્વાસોશ્વાસ બંધ હતો, પણ પોલીસ છે, મેડિકલ સર્ટિફિકેટની જરૂર હતી એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરને બોલાવવામાં આવે છે। તે તપાસીને એવું કહે છે કે દીકરી મૃત્યુ પામી છે। આમ 2 કલાક પહેલાં જે છોકરીએ પોલીસ પાસે મદદ માગી હતી તે હવે નહોતી, કોણે મારી નાખી? આ સવાલ બહુ અગત્યનો હતો। મજીદભાઈ અને તેના પત્ની રોકકળ કરી રહ્યા હતા કે જ્યારે ખબર પડી કે હવે તેમની દીકરી રહી નથી। સમય નાજુક હતો। એક તરફ પોલીસ પંચનામું કરે છે અને મૃતદેહને આરોગ્ય કેન્દ્ર મોકલી આપે છે। મજીદભાઈ અને તેમના પત્નીને ખાંભા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે છે। આરજી ચૌહાણ શાંતિથી સહાનુભૂતિ સાથે સૌજન્ય દાખવી તેમની પૂછપરછ શરૂ કરે છે, પણ મજીદભાઈ લાંબુ ટકી શકતા નથી અને મજીદભાઈ કબૂલ કરે છે, હા મારી દીકરીને મેં જ મારી નાખી છે, કારણ કે તે ગામમાં રહેતા કાના નામના એક યુવક સાથે પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવું હતું। અમે મુસલમાન છીએ, કાનો હિન્દુ છે, કેવી રીતના લગ્ન થાય સાહેબ? એટલે મેં દીકરીને ના પાડી હતી કે કાના સાથે લગ્ન નહીં થાય। રાત્રે 2:30 વાગે દીકરી કોઈને ફોન કરી રહી હતી તેવું મેં અવાજ સાંભળ્યો। મને એવું લાગ્યું કે દીકરી કાના સાથે વાત કરી રહી છે, પણ ખરેખર દીકરી તો પોલીસ સાથે વાત કરી રહી હતી, તેની મને નહોતી ખબર। મને ગુસ્સો આવ્યો અને મેં દીકરીનું ગળું દબાવી દીધું, મેં દીકરીને મારી નાખી સાહેબ। આમ આખી ઘટનાનો ભેદ ઉકેલાયો। મજીદભાઈએ પોતાની દીકરીને એટલે મારી નાખી કારણ કે તે એક હિન્દુને પ્રેમ કરતી હતી અને હિન્દુને કેવી રીતના પ્રેમ કરી શકે? કારણ કે જન્મ તો ઇસ્લામ પર ભરોસો કરનાર કુટુંબમાં તે લીધો છે। આ ઈશ્વર અને ખુદા પણ ખરા માણસ છે કે જન્મ ક્યાં આપવો એની પહેલાં પૂછતા નથી, નહીં તો પૂછ્યું હોત તો આપણે કહેત ને કે અદાણી કે અંબાણીના ઘરે અમને જન્મ આપો, પણ ઈશ્વર કે આ અલ્લાહ પૂછતો નથી। એ કોઈને હિન્દુ બનાવે છે, કોઈને મુસલમાન બનાવે છે, કોઈને પટેલ બનાવે છે, કોઈને દલિત બનાવે છે અને પછી માણસ માર્યો જાય છે। આપણે રાધા અને કૃષ્ણની આરતી કરીએ છીએ, પણ કોઈ માણસ જો પ્રેમ કરે તો તેને અપરાધ સમજી લઈએ છીએ। આજે ઈશિકા નથી, તેના પિતાની ધરપકડ કરવામાં આવી, પણ મામલો હજી પણ પેચીદો હતો કે ફરિયાદ કોણ આપે? ઈશિકાની માતાએ ફરિયાદ આપવી પડે, પણ ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણ અનુભવ ઉપરથી શીખ્યા હતા કે જો ઈશિકાની માતા હત્યાની ફરિયાદ આપશે તો આગળ જતાં શું થશે। ખાંભા પોલીસ સ્ટેશનમાં 8 મહિના પહેલાં એક ઘટના ઘટી હતી જેમાં એક ભાઈ બીજા ભાઈને મારી નાખે છે અને ફરિયાદી પિતા થયા હતા, પણ જ્યારે કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ પિતાએ કહ્યું મને કંઈ જ ખબર નથી અને આરોપી છૂટી ગયો। એટલે આ વખતે આરજી ચૌહાણે નક્કી કર્યું હતું કે જેણે હત્યા કરી છે ને સજા તો મળશે, ઈશિકાને ન્યાય મળશે। એટલે આખા મામલામાં સરકાર પક્ષે ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણ
પોતે ફરિયાદી થયા છે, એક પિતાની ધરપકડ કરી છે. આપણી સમાજ વ્યવસ્થા છે તેની સામે કેટલાક સવાલો છે. આ કાયદાની વાત કાયદાથી અટકતી નથી. સવાલ એવો છે કે આપણે માણસ ક્યારે થઈશું? જે દીકરીને આપણે ફ્રોક લેવાની કે ફ્રોક પસંદ કરવાની મંજૂરી આપીએ છીએ, દીકરીને આપણે પોતાનો સાથી પસંદ કરવાની તક નથી આપતા. આ છે મારું ગુજરાત, આ છે મારું ભારત. શું કહીશું? બસ જે તમારે કહેવું છે એ